જય જલારામ. ડીસાની જલિયાણ ગૌશાળા એ અહીંયા ડીસા શહેરના કાંઠ વિસ્તારમાં આવેલી આ ગૌશાળા છે. આ ગૌશાળાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં લૂલી, લંગડી જેવી અકસ્માત પામેલી ગાયોનો અહીંયા વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે છે. અહીંયા કોઈ પણ જાતની ગાયોને અહીંયા લાવી અને અહીંયાના પારકરી યોગ મંડળ હોય, સેવાભાવી કાર્યકરો હોય અને જલારામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા અહીંયા ગાયો માટેને એક સુંદર ગૌશાળા બનાવવામાં આવી છે. જેને આપણે એક ગૌશાળા એટલે આપણું જે ઘર છે, એમાં આ એક અહીંયાની ગાયો માટેનું એક સુંદર ઘર કહી શકાય તેવી આ જલિયાણ ગૌશાળા છે. આ જલિયાણ ગૌશાળામાં આ સાઈડ તમે જોશો તો વિવિધ ગાયો રાખવામાં આવેલી છે. આ ગાયોની ખૂબ સુંદર સેવા કરવામાં આવે છે. આ ગાયોમાં અહીંયા એક આખો સ્ટોર રૂમ બનાવવામાં આવ્યો છે. આ સ્ટોર રૂમની અંદર દવાઓ રાખવામાં આવેલ છે અને વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ આ ગૌશાળામાં કરવામાં આવી છે. ત્યારે અહીંયાની ડીસાની પારકરી યોગ મંડળ જેવો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું એક મંડળ છે. એ મંડળ દ્વારા તાજેતરમાં એક પીપીએલ મેચ જેનું નામ 8 તરીકે આપવામાં આવ્યું હતું. આ મેચ દરમિયાન 12 લાખથી વધુ રકમ અહીંયા એકત્રિત રકમ થઈ અને અહીંયા ગૌશાળાને સુપ્રત કરવામાં આવી. સાથે સાથે દાતાઓનું સન્માન તેમજ અહીંયા ભોજન પ્રસાદનું સન્માન રાખવામાં આવેલું, ભોજન પ્રસાદનું રાખવામાં આવેલું. અને આ ગૌશાળામાં આપ જોઈ શકો છો વિવિધ શેડો બનાવવામાં આવેલા છે. જે શેડોમાં ગાય પોતાનો આશ્રય લઈ શકે અને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેવું અહીંયા જલિયાણ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. આ ગૌશાળાની એટલી બધી સુવાસ છે, જે સુવાસને લઈ અને હાલ જગ્યા પણ અહીંયા ઓછી પડે છે. તે અનુસંધાને બાજુનું એક ખેતર પણ લેવાનું એક નક્કી કરેલ છે. જે ખેતરમાં લોકોનો આજથી જ નક્કી કરતા લોકોએ પોતાનો ફાળો આપવાનું શરૂ કરેલું છે. એમાં પારકરી યોગ મંડળ દ્વારા એક હરિદ્વાર ખાતે કથા રાખવામાં આવેલ છે. એ કથાનું પણ ફંડ અહીંયા આપવામાં આવશે. તેમજ ડીસાનું જે રામચરિત માનસ મંડળ જેના દ્વારા 5 લાખ જેવી માતબર રકમ પણ એમને આજના પ્રસંગે અહીંયા ભેટ આપવાનું જાહેરાત કરેલ છે. અને સાથે પણ વધુ ફંડ આવે તેવું અહીંયાના ટ્રસ્ટીઓ દ્વારા જાણ કરવામાં આવેલ છે. અહીંયા હું આ કલા સૃષ્ટિ ફાઉન્ડેશનના માધ્યમથી આપને જાહેર કરવા માગું છું કે આ ગૌશાળામાં આપણે શક્ય હોય એટલું વધુ દાન કરીએ. આપણાથી જેટલું પણ કોઈ પણ રીતે આપણે આપી શકીએ, બીજા પાસે અપાવી શકીએ તેવી આ ગાયોની મૂંગી ગાયો એની અહીંયા અવિરતપણે સેવા ચાલી રહી છે. એમાં લોકો એમને અહીંયા ગાય માટે ચારા માટે ઘાસના ડાલા પોતાના નામ વગર પણ મોકલી રહ્યા છે. એ આપણી સમક્ષ જોઈ શકાય છે. આવા અવિરત લોકો પોતાની સેવા કરી રહ્યા છે. તો આપ પણ આપણી રીતે જે રીતે પણ સેવા થાય તેવો આપણે અહીંયા પ્રયત્ન કરવો જોઈએ. તાજેતરમાં જે પારકરી યોગ મંડળ દ્વારા ખૂબ સરસ કાર્ય કર્યું એને હું લુહાણા ન્યૂઝના માધ્યમથી ખૂબ બિરદાવું છું, એમને અભિનંદન પાઠવું છું. સાથે સાથે ડીસાની સેવાકીય સંસ્થાઓ ઘણી છે જેઓ પણ અવિરતપણે દરેક ગૌશાળાઓમાં સેવા આપતી હોય છે. તેમને પણ હું આ તબક્કે બિરદાવું છું. જેવી ડીસાની ઇન્ટરનેશનલ લુહાણા મહિલા મંડળ હોય, રામચરિત માનસ મંડળ હોય, જલારામ મંદિર હોય, જલારામ ટ્રસ્ટ હોય, વિવિધ ગૌશાળાઓ છે જેઓ પણ અહીંયા અવિરતપણે ચાલી રહી છે. ડીસા એક ધાર્મિક શહેર કહેવાય, એને પણ લોકો પોતાની રીતે ઉજાગર કરતા હોય છે. તો આજે આપણે એક સંકલ્પ કરીએ કે આપણા ધંધામાંથી 2 પૈસા, 1 પૈસો, 5 પૈસા, 10 પૈસા આપણે ગાયો માટે નીકાળીએ તેવું મારું માનવું છે. જય જલિયાણ, જય ગૌ માતા. આપ સર્વેનું ગૌ માતા કલ્યાણ કરે. બોલો ગૌ માતા કી જય. એવા અમારા